મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ પાંદેસરા વિસ્તારમાંથી એક ઇસમને લોડેડ તમંચો તથા લોડેડ શોટગન સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતને આગામી યોજાનાર ગણેશ ઉત્સવને ધ્યાને રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોગ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી ગેંગના સભ્યો ઉપર વોચ રાખી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા એસઓજીને આપેલી સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ અને એસઓજીનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ શહેર વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના તારીખ 7/9/2024ના રોજ અલગ અલગ પંડાલોમાં કરવાના હોય તે માટે રાત્રિના સમયે શ્રી ગણેશજીની મૂર્તિને ડીજે ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં સરઘસ સ્વરૂપે પંડાલ સુધી લઈ જતા હોય છે, જેથી તેઓને કોઈ અડચણ ન થાય અને શ્રીજીની મૂર્તિ સુરક્ષિત પંડાલ સુધી પહોંચે તેમજ ભૂતકાળમાં બનેલ બનાવોને ધ્યાને રાખી એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ। જે ટીમો સુરત શહેર વિસ્તારમાં નાઇટર રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીએસઆઈએ એપી જેબલિયા તથા પીસી દેવેન્દ્રનાથ ગંભીરદાનાઓને મળેલ બાતમીના આધારે પાંદેસરા ડીમાર્ટની સામે જાહેર રોડ ઉપરથી આરોપી રાજાબાબુ સંતોષ પટેલ ઉંમર વર્ષ 21 રહે પ્લોટ નંબર બી હરિધામ સોસાયટી 1 પહેલા માળે રૂમ નંબર 2 સુનિલભાઈના મકાનમાં ભમરોલી રોડ ઉધના સુરત મૂળ વતન કસેરવા ગામ તાલુકો દુર્ગાવંજ જિલ્લો પ્રતાપગઢ યુપીવાળાને ફિલ્મી ઢબે દબોચી કોઈ ગુનાને અંજામ આપવાના ઈરાદે રાખે લોડેડ તમંચો તથા લોડેડ શોટગન તેમજ કાર્ટીસ નંગ 5 મળી કુલની કિંમત ₹35,700ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે। આ મજકૂર આરોપી શહેરમાં કોઈ ગંભીર ગુનો આચરે તે પહેલા જ તેને ઝડપી ગુનો બનતા અટકાવી મજકૂર વિરુદ્ધમાં પાંદેસરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત। 7/9/2024થી ગણેશ ચતુર્થીથી શ્રીજીની જે સ્થાપના સુરત સિટીમાં થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે। એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડીમાર્ટની બાજુમાં લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓજીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાબુ સંતોષ પટેલ ઉંમર વર્ષ 21 હરિધામ સોસાયટી ઉધના રહે છે કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે એને ફિલ્મી ઢબે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દામાલ તરીકે લોડેડ તમંચો, લોડેડ શોટગન અને કારતૂસ 5 નંગ મળી આવેલા છે અને એને આરોપીને ઝડપી લીધો છે અને પાંડેસરા પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।